Good morning, student. Here we meet again in the session of business communication. We had studied about the inquiry letter. I had also shown you the sample how to write inquiry letter. So now, today we are going to continue with further letters of inquiry. So now students, we are going to start up with question number 14. Right, I will read up the questions. We had studied inquiry letters and we had studied even read 3 letters. I had also given you the format. So now again we will start with the reading of the letters. You have to keep your textbooks with you whenever the video lectures are going on. Question number 14. Inquiry for hiring services of an internet service provider. હવે ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડરની સર્વિસીસ આપણે હાયર કરવી છે તો આપણે કેવી રીતે લેટર લખશું. ફર્સ્ટ વિલ બી ધ નેમ ઓફ ધ સેન્ડર, ધેટ ઇઝ પરચેસર, રાઈટ. ટાસ્ક પ્લેસમેન્ટ કન્સલ્ટન્ટ્સ, એ પરચેસર છે, એને ઇન્ક્વાયરી કરવી છે. પછી એડ્રેસ લખવાનું છે, રાઈટ. ટુ બી સ્ટાર ચેમ્બર્સ, હરિહર ચોક, રાજકોટ. Then will be the date 8th June 2017 or 2020. પછી એની ઓપોઝિટમાં શું લખવાનું છે તમારે? ઈમેલ એન્ડ ફોન નંબર. નેક્સ્ટ ટુ ધ મેનેજર. પછી સામેવાળાનું એડ્રેસ તમારે લખવાનું છે. કડવાની ઇન્ફોટેક, ગોયલ પ્લાઝા, સેટેલાઇટ રોડ, અહેમદાબાદ. નાવ સેલ્યુટેશન, ડિયર સર. પછી સબ્જેક્ટ લખવાનો છે. ફોર વોટ યુ આર ડુઈંગ ઇન્ક્વાયરી. તો ઇન્ક્વાયરી ફોર હાયરિંગ યોર સર્વિસીસ. તમારે એક ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડરની સર્વિસીસ હાયર કરવી છે તો એના માટે તમે લેટર લખો છો. નાઉ we would like to introduce ourselves as a reputed placement consultant of Rajkot city. We provide feedback to different organizations enabling them locate suitable persons. રાઈટ, અમે કેવી રીતે અમારી જાતને ઇન્ટ્રોડ્યુસ કરીએ છીએ કે એઝ અ રેપ્યુટેડ પ્લેસમેન્ટ કન્સલ્ટન્ટ. કીપિંગ પેસ વિથ ધ ડિમાન્ડ ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજી એરા, we have decided to expand our horizons with the help of internet. We would like to hire your services for this purpose. રાઈટ, હવે સૌથી પહેલાં તો તમારા ફર્સ્ટ પેરેગ્રાફમાં તમારું ઇન્ટ્રોડક્શન આપવાનું છે જે તમે આપી દીધું. પછી તમારે એમ કહેવાનું છે કે અમારે અત્યારે ટેકનોલોજીનો એરા છે તો એ પ્રમાણે અમારે ઇન્ટરનેટ સર્વિસીસ હાયર કરવી છે. We would like to know your charges for preparing web pages. If your terms are favorable, we shall give you yearly contract for the same. We look forward to receiving your reply informing us about your services and charges on which they can be made available. Right, even જે વેબ પેજીસ હોય બરાબર એના ચાર્જીસ અમારે જોઈએ છે. જો તમારા ફેવરેબલ ટર્મ્સ એન્ડ કન્ડિશન લાગે તો 1 વર્ષ માટે અમારે કોન્ટ્રાક્ટ હાયર કરવો છે. રાઈટ, તો વી લુક ફોરવર્ડ ટુ રિસીવિંગ યોર રિપ્લાય. અમે તમારા રિપ્લાયનું વેઇટ કરીએ છીએ. એન્ડ નેક્સ્ટ વિલ બી કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ, દેટ ઇઝ યોર્સ ફેથફુલી એન્ડ ધ નેમ એન્ડ ધ ડેસિગ્નેશન. નાઉ વી વિલ રીડ 20th લેટર, that is inquiry for supply of goods on carriage paid basis. carriage paid basis ઉપર આપણે ગુડ લેવાના છે. carriage paid એટલે carriage paid અને carriage forward તમે અકાઉન્ટ્સમાં ભણ્યા જ હશો. carriage paid મીન્સ કે જે ઓલરેડી તમને માલ મોકલે છે એ બધો જ ખર્ચો મોકલવાનો ટ્રાન્સપોર્ટેશનનો બેર કરે છે એને carriage paid કહેવાય. અને carriage forward એટલે કે જે માણસ છે માલ મોકલે છે એ કાંઈ ખર્ચો બેર કરતો નથી. રાઈટ, તમે માલ મગાવો છો તો ટ્રાન્સપોર્ટેશન એક્સપેન્સીસ બધા તમારે બેર કરવાના રહેશે. ઓકે, નેક્સ્ટ હેડિંગ બજરંગ હાર્ડવેર. પછી સાઈડમાં એનો લોગો આવશે, એનું એડ્રેસ આવશે. રાઈટ, 15 જુલાઈ 2017. પછી સામેવાળાનું એડ્રેસ ટુ ધ મેનેજર, પછી એનું એડ્રેસ. રાઈટ, ધેન સેલ્યુટેશન, ડિયર સર. સબ્જેક્ટ પરચેસ ઓફ ઓઇલ પેન્ટ્સ. રાઈટ, સો ગમે તે વસ્તુ તમે લખી શકો છો. થેન્ક યુ ફોર યોર કોટેશન ઇન રિસ્પોન્સ ટુ અવર ઇન્ક્વાયરી ઓફ June 20, 2017. We have found your prices competitive. We intend to place a very large order. If you agree to send us the goods on carriage paid basis,
રાઈટ. હવે શું કહે છે કે અમને તમારું કોટેશન મળી ગયું છે, રાઈટ, અને હવે અમારે ગેરેજ પેડ બેઝિસ ઉપર ગુડ્સ જોઈએ છે. આ અમારી ફર્સ્ટ ટર્મ્સ એન્ડ કન્ડિશન છે. એટલે તમે માલ મોકલો તો તમારે જ બધું ગેરેજ પે કરીને મોકલવાનું છે. It is customary that supplier bears transportation charge when there is such a large order. આ બહુ નોન છે એમ કે ભાઈ સપ્લાયર બેર કરે છે ટ્રાન્સપોર્ટેશન ચાર્જ જ્યારે લાર્જ ઓર્ડર હોય ત્યારે. We look forward to receiving your positive reply soon. We look forward for your reply. કે ભાઈ તમારો પોઝિટિવ રિપ્લાયનો અમે વેઇટ કરીએ છીએ કે ભાઈ ટ્રાન્સપોર્ટેશન ચાર્જનું તમે અગ્રી કરશો અને તમે પોઝિટિવલી રિપ્લાય કરશો. યોર્સ ફેથફુલી, પછી નામ અને ઇન્ટુ બ્રેકેટ પાર્ટ. ઓકે, સો ધીસ આર ધ ટાઈપ્સ ઓફ ઇન્ક્વાયરી લેટર. મેં તમને ટેક્સ્ટ બુકમાંથી અલગ અલગ લેટર્સ રીડ કરાવ્યા, બરાબર. મેં તમને ફોર્મેટ આપ્યું છે સ્ટુડન્ટ્સ, ખાસ યાદ રાખજો. એ જ તમારે ફોલો કરવાનું છે અને એ જ મેન્ટેન કરવાનું છે. તો અહીંયા આપણા ફર્સ્ટ ટાઈપના લેટર ધેટ ઇઝ ઇન્ક્વાયરી લેટર એ પૂરા થઈ જાય છે. નેક્સ્ટ વિલ બી રિપ્લાય લેટર્સ ઓર કોટેશન લેટર્સ, રાઈટ. રિપ્લાયના લેટર, હવે એકવાર જો તમે ઇન્ક્વાયરી કરી દીધી એટલે સામેથી તમને રિપ્લાયના લેટર આવશે. એને રિપ્લાય લેટર કે કોટેશન લેટર કહેવામાં આવે છે, રાઈટ. રિપ્લાય ટુ ઇન્ક્વાયરી પૂછે એક્ઝામમાં, કોટેશન પૂછે તો કન્ફ્યુઝ નહીં થતા. ધ મિનિંગ ઇઝ વન એન્ડ ધ સેમ. હવે આ લેટર કોણ કોને લખે છે મેં તમારા માટે બધી કન્ડિશન્સ આમાં ડ્રાફ્ટ કરેલી છે, સો ઇટ ઇઝ ઇઝી ફોર યુ ટુ અન્ડરસ્ટેન્ડ. ઇટ ઇઝ રિટન બાય સપ્લાયર ટુ પરચેસર. હંમેશા સપ્લાયર હોય એ પરચેસરને આ લેટર લખે છે, રાઈટ. એટલે ઓપોઝિટ. ઇન્ક્વાયરીમાં શું હતું કે જેને પરચેસ કરવું છે એ સપ્લાયરને લેટર લખે છે, આમાં ઓપોઝિટ છે, રાઈટ. હવે જે સપ્લાય કરે છે પરચેસરને એનું કોટેશન સેન્ડ કરે છે, પ્રાઇસ સેન્ડ કરે છે. It is the reply given by supplier in response to inquiry done by the purchaser. આ એક રિપ્લાય છે જે સપ્લાયર આપે છે. In first paragraph, you have to thank for inquiry made by the purchaser. ફર્સ્ટ પેરેગ્રાફમાં તમે થેન્ક યુ કહો છો જે ઇન્ક્વાયરી પરચેસરે કરી છે એના માટે. એ ખાસ તમારે યાદ રાખવાનું છે, રાઈટ. લેટરનું ફોર્મેટ તમારી પાસે છે જ, ટેક્સ્ટ બુકમાંથી આપણે રીડ કરશું એટલે તમને ખ્યાલ આવશે કે ફર્સ્ટ પેરેગ્રાફમાં સૌથી પહેલાં તમારે થેન્ક યુ કહેવાનું છે. સેકન્ડ પેરેગ્રાફમાં યુ હેવ ટુ ડ્રો ધ ટેબલ ઓફ આઇટમ્સ ફોર વિચ ઇન્ક્વાયરી ઇઝ મેડ એન્ડ ઓલ્સો મેન્શન ધ પ્રાઇસ. સેકન્ડ પેરેગ્રાફમાં તમારે શું કરવાનું છે, એક ટેબલ ડ્રો કરવાનું છે, રાઈટ. હવે ઇન્ક્વાયરીમાં કેવી રીતે એ લોકોએ ટેબલ ડ્રો કર્યું હતું ને કેટલા પીસીસ જોઈએ છે, સેમ વે એ જ તમારે ટેબલ ડ્રો કરવાનું છે, પણ એમાં એક કોલમ એડ કરવાની છે પ્રાઇસની, કે વોટ ઇઝ ધ પ્રાઇસ ઓફ પર્ટિક્યુલર આર્ટિકલ. ઇન થર્ડ પેરેગ્રાફ યુ હેવ ટુ મેન્શન ધ ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ ફોર સપ્લાય ઓફ ગુડ્સ. અને થર્ડ પેરેગ્રાફમાં તમારે ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ સપ્લાયની મેન્શન કરવાની છે. સો આ કન્ડિશન્સ તમારે રિપ્લાય લેટર ઓર કોટેશન લેટર લખતી વખતે ધ્યાનમાં રાખવાની છે. ઓકે, નાઉ વી વિલ સ્ટાર્ટ વિથ ધ રીડિંગ ઓફ ધ લેટર. હવે ક્વેશ્ચન નંબર 21 તમારી ટેક્સ્ટ બુકમાં ઓપન કરો, વિચ ઇઝ કોટેશન્સ ફોર ઓઇલ પેન્ટ. એ ઓપન કરો. નાઉ ક્વેશ્ચન નંબર 21, રોયલ પેઇન્ટ્સ એન્ડ હાર્ડવેર, બરાબર. એ લેટર લખે છે અથવા લાઇન સુરત 16th એપ્રિલ 2020 ડેટ તમે લખવાની છે. નેક્સ્ટ એની સામે ઈમેલ અને ફોન નંબર એઝ યુઝ્યુઅલ, પછી સામેવાળાનું એડ્રેસ, રાઈટ, ટુ કરીને ડેઝિગ્નેશન, પછી એડ્રેસ, ધેન ડિયર સર, નેક્સ્ટ સબ્જેક્ટ સપ્લાય ઓફ ઓઇલ પેઇન્ટ્સ, રાઈટ. ઓઇલ પેઇન્ટના સપ્લાય વિશે તમે લખો છો એટલે તમારે એ સબ્જેક્ટ લખવાનો. ફર્સ્ટ પેરેગ્રાફમાં વી થેન્ક યુ ફોર યોર લેટર ઓફ 12th એપ્રિલ asking us to submit quotations for supply of oil paints. Our prices and terms are as follows. સૌથી પહેલાં તમારે થેન્ક યુ કહેવાનું છે, કેમ કે સામેવાળાએ તમને ઇન્ક્વાયરી કરી છે અને તમને બિઝનેસનો મોકો આપ્યો છે એટલે તમારે સૌથી પહેલાં થેન્ક યુ કહેવાનું છે. પછી તમારે પ્રાઇસ અને કન્ડિશન્સ, ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ કહેવાની છે, રાઈટ. ટેબલ ડ્રો કરવાનું છે, મેં તમને કીધું એમ. સિરિયલ નંબર કે કેટલોગ નંબર, પછી ડિસ્ક્રિપ્શન, પછી ક્વોન્ટિટી અને પછી પ્રાઇસ. એઝ તમે આ રિપ્લાય લેટર મોકલો છો, પ્રાઇઝનું કોલમ એડ કરવું ખૂબ જ જરૂરી છે, રાઈટ. ફર્સ્ટ કેટલોગ
નંબરનો કોઈ બી તમે નંબર લખી શકો છો, જેમ કે આમાં આપેલો છે ICI 301 ડિસ્ક્રિપ્શન વેલ્વેટ ટચ ક્વોન્ટિટી 1 લીટર અને પ્રાઇસ વિલ બી 350 પર લીટર. નેક્સ્ટ ICI 302 ડિસ્ક્રિપ્શન લોયલ ટચ ક્વોન્ટિટી 1 લીટર અને પ્રાઇસ પર લીટર 380. નેક્સ્ટ ડ્યુલક્સ 308 ડિસ્ક્રિપ્શન બ્લુ લગૂન quantity 1 liter and price per liter will be 400. Next will be Berger 615 description fantasy 2001 quantity 1 liter price per liter 450. તો આવી રીતે with price તમારે ટેબલ ડ્રો કરવાનું છે. Then you have to write the last condition mentioning the terms and conditions. The prices quoted are exclusive of octroi, transportation and other charges. We are enclosing an illustrated catalogue for your reference. You can expect us to deliver the goods within a fortnight of receipt of order. You will be entitled to 10% trade and 5% cash discount. હવે શું કહે છે કે પ્રાઇસ અમે જે કોટ કરી છે એમાં એક્સક્લુઝિવ એટલે ઓક્ટ્રોય અને ટ્રાન્સપોર્ટેશન ચાર્જ નથી આવતા, એક્સક્લુઝિવ છે એમાં એડ કરવા પડશે. ઇન્ક્લુઝિવ એટલે એડ થયેલા છે અને એક્સક્લુઝિવ એટલે એડ થયેલા નથી. વી આર એન્ક્લોઝિંગ એન ઇલસ્ટ્રેટેડ કેટલોગ, એક કેટલોગ અમે એન્ક્લોઝ કરીએ છીએ તમારા રેફરન્સ માટે, બરાબર. અને તમે જેવો ઓર્ડર આપશો એવા 15 દિવસમાં તમને ગુડ્સ મળી જશે. યુ વિલ બી એન્ટાઇટલ્ડ ટુ 10% ટ્રેડ એન્ડ 5% કેશ ડિસ્કાઉન્ટ, અને તમને 10% ટ્રેડ ડિસ્કાઉન્ટ મળશે અને 5% કેશ ડિસ્કાઉન્ટ મળશે. We hope to receive your order soon. We hope that order will be received soon, કે ઓર્ડર અમને ફટાફટ મળી જાય. નેક્સ્ટ will be complimentary clause yours faithfully name અને બ્રેકેટમાં ડેઝિગ્નેશન. પછી એન્ક્લોઝર લખવાનું છે તમારે, અને એન્ક્લોઝર મેં તમને નાની પહેલાં કીધું છે કે ઓપ્શનલ પાર્ટ છે, રાઈટ. તમે કેટલોગ કેવું કંઈ મોકલતા હોય બિલ તો એન્ક્લોઝર આવે, અધરવાઇઝ એન્ક્લોઝર આવે નહીં. ઓકે, નાઉ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 22 આપણે રીડ કરશું. કોટેશન્સ ફોર ટોયઝ એન્ડ games that we. Okay students, now we will start up with question number 22, quotations for toys and games. કોઈ ઇન્ક્વાયરી કરેલી છે ટોયઝ અને ગેમ્સ માટે, તો એના માટે આપણે રિપ્લાય લેટર મોકલીએ છીએ. ફન સ્કૂલ ટોયઝ પ્રાઇવેટ લિમિટેડ, કોનોટ પેલેસ, ન્યૂ દિલ્હી, 3rd May 2020. સામે ઈમેલ અને ફોન નંબર એઝ યુઝ્યુઅલ. પછી નેક્સ્ટ સામેવાળાનું એડ્રેસ ટુ ટાઇની ટોયઝ પ્લે હાઉસ, રાઈટ. અને પછી આખું એનું ફૂલ એડ્રેસ. નેક્સ્ટ વિલ બી સેલ્યુટેશન, ડિયર સર, પછી સબ્જેક્ટ સપ્લાય ઓફ ટોયઝ એન્ડ ગેમ્સ. નેક્સ્ટ વિલ બી થેન્ક યુ ફોર યોર ઇન્ક્વાયરી ઓફ 26th April asking us to submit quotations for supply of toys and games. We are glad to submit our quotations as under. રાઈટ. સૌથી પહેલાં થેન્ક યુ કહેવાનું છે તમારે કે તમે ઇન્ક્વાયરી અમને કરી, રાઈટ. તો હવે અમે તમને સબમિટ કરીએ છીએ કોટેશન. પછી સ્ટુડન્ટ્સ તમારે ટેબલ ડ્રો કરવાનું છે. તમારી ટેક્સ્ટ બુકમાં ટેબલ સરખું આપેલું નથી, પણ છતાં તમારે સરખું ટેબલ ડ્રો કરવાનું છે. સિરિયલ નંબર, આઇટમ, ક્વોન્ટિટી અને એની પ્રાઇસ. લિયો ગન મીડિયમ સાઇઝ 1 સેટ ₹250. ફન સ્કૂલ પઝલ ક્યુબ્સ 1 set 100. Fun School Barbie doll 1 set 400. Fun School teddy bear 1 set 200. રાઈટ. પ્રાઇસ આવી રીતે મેન્શન કરવાની છે અને લાસ્ટમાં તમારે ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ મેન્શન કરવાની છે. પ્રાઇસીસ ઇન્ક્લુઝિવ ઓફ એક્સાઇઝ, ઓક્ટ્રોય વિલ બી ચાર્જ એક્સ્ટ્રા, કે એક્સાઇઝ આમાં ઇન્ક્લુડેડ છે પણ ઓક્ટ્રોય એક્સપેન્સીસ વધારે ચાર્જ થશે એક્સ્ટ્રા. સેકન્ડ વિલ બી ટ્રેડ ડિસ્કાઉન્ટ એટ ધ રેટ 10% for order worth ₹2000, right. 10% order કેટલા 20,000 rupees હોય એના ઉપર 10% નો order. Third will be delivery by a courier within a fortnight of receipt of order on carriage paid basis. શું કીધું છે? ડિલિવરી ક્યારે થશે? જેવો તમે ઓર્ડર આપશો એવા 15 દિવસમાં ડિલિવરી થઈ જશે. કેરેજ પેઇડ બેઝિસ એટલે બધા એક્સપેન્સીસ ટ્રાન્સપોર્ટેશનના અમે બેર કરશું. We hope you will find our prices competitive and terms favorable. એટલે અમે એવું માનીએ છીએ કે પ્રાઇસીસ બધા કોમ્પિટિટિવ આવશે અને ટર્મ્સ પણ બધી ફેવરેબલ આવશે.
યોર્સ ફેથફુલી પછી તમારા નામ લખવાનું અને ઇન્ટુ બ્રેકેટ લખવાનું છે મેનેજર. ઓકે. So now next will be question number 30. તમારી ટેક્સ્ટ બુકમાં 30 ક્વેશ્ચન ઓપન કરો. ઇન્ફોર્મિંગ ધ કસ્ટમર્સ ધેટ ધેર ટર્મ્સ કેનોટ બી ગ્રાન્ટેડ. એવો લેટર લખવાનો છે કે જેમાં તમે કસ્ટમરને ઇન્ફોર્મ કરો છો કે એ લોકોને એના ટર્મ્સ મળશે નહીં, એ લોકોને જે ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ માગે છે ફૂલફિલ થઈ શકે નહીં. રાઈટ. એકમે એન્જિનિયરિંગ વર્ક, પછી એડ્રેસ લખવાનું 10 જુલાઈ, બરાબર, સામે ઈમેલ અને ફોન નંબર, 2 કરીને મેનેજર, પછી આખું એડ્રેસ, પછી સબ્જેક્ટ સેલ્યુટેશન લખવાનું ડિયર સર, પછી સબ્જેક્ટ લાઈન સપ્લાય ઓફ સ્વિંગ મશીન. સ્વિંગ મશીન એટલે જે સીવણ કામના મશીન હોય એ, રાઈટ, સપ્લાય ઓફ સ્વિંગ મશીન. પછી એમાં સૌથી પહેલા ફર્સ્ટ પેરેગ્રાફ લખવાનો. વી થેન્ક યુ ફોર યોર લેટર ઓફ July 6 requesting us to reconsider your terms for supply of Usha sewing machines. In your letter you have demanded 8% rate discount as against 5% offered by us. શું કહે છે કે અમે તમને થેન્ક યુ કહીએ છીએ અમારા લેટર માટે, બરાબર, અને તમારા લેટરમાં 8% રેટ ડિસ્કાઉન્ટ ડિમાન્ડ કર્યું છે અને અમે લોકો 5% આપવા ઈચ્છીએ છે. રાઈટ. તો 8% અમે ડિસ્કાઉન્ટ નહીં આપી શકીએ પણ અમે 5% ડિસ્કાઉન્ટ આપી શકશું. We regret to state that we are not in a position to grant you 8% rate discount. We have already quoted the most competitive prices, keeping in mind the large order you wanted to place. Right? ઓલરેડી અમે લોકોએ તમને સારામાં સારો ભાવ કરી આપ્યો છે, આના કરતાં વધારે અમે કરી શકશું નહીં. ઓલરેડી તમારા લાર્જ ઓર્ડરને ધ્યાનમાં રાખીને આટલો ભાવ કરી આપ્યો છે. રાઈટ. એન્ડ નેક્સ્ટ વિલ બી વી રિક્વેસ્ટ યુ ટુ not to compare our terms of business with that of others. Although our machines are a bit costly in beginning, they will prove cheaper in long run because of their quality. We hope to hear from you soon. શું કહે છે? અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે તમે અમારી જે ટર્મ્સ છે બિઝનેસની બીજા કોઈ સાથે કમ્પેર ન કરો. અમારા મશીન્સ પહેલાં કોસ્ટલી હોય છે પણ લોંગ ટર્મમાં એમાં કોઈ ખરાબી આવશે નહીં, એટલે એ તમે ચિંતા ન કરો અને ક્વોલિટી ઉપર વિશ્વાસ રાખો, એટલે અમે આટલી પ્રાઇસ આપીએ છીએ. વી હોપ ટુ હિયર ફ્રોમ યુ સૂન. અમે એવી આશા રાખીએ છીએ કે તમે જલ્દી અમને રિપ્લાય આપશો. પછી યોર્સ ફેથફુલી નામ અને ઇન્ટુ બ્રેકેટ મેનેજર. ઓકે. તો ધીસ ઇઝ ક્વેશ્ચન નંબર 30. રાઈટ. આવી રીતે ઘણીવાર તમારે એવો પણ લેટર લખવો પડે કે જેમાં ટર્મ્સ તમે ગ્રાન્ટ કરી શકો નહીં. ઓકે. સો નાવ વી આર ગોઈંગ ટુ સ્ટડી લાસ્ટ લેટર ઓફ કોટેશન, ધેટ ઇઝ ક્વેશ્ચન નંબર 33. ઓકે. એન ઓફર ફોર સેલ ઓફ ફર્નિચર એટ કન્સેશનલ પ્રાઇસીસ. કે ડિસ્કાઉન્ટેડ એક ઓફર છે, બરાબર, ફર્નિચર સેલ કરવું છે ડિસ્કાઉન્ટેડ પ્રાઇસ ઉપર. Okay, so now we will start an offer for sale of furniture at concessional prices. Right? તમે ઓફર કરો છો ફર્નિચર સેલ કરવાની, but at discounted prices. Okay. Now Gotire House of Home and Office Furniture. હવે એક બ્રાન્ડ છે જે તમે લેટર લખો છો ગોટાયર હોમ અને ઓફિસ ફર્નિચરની. રાઈટ. હવે એનું એડ્રેસ તમારે લખવાનું છે 20 સિટી પ્લાઝા, સેટેલાઇટ રોડ, અમદાવાદ. રાઈટ. 2 જૂન 2020. સામે ઈમેલ અને ફોન નંબર 2 કરીને પછી એડ્રેસ લખવાનું છે અને રાજકોટ. ડિયર સર. રાઈટ. સબ્જેક્ટ વિલ બી સેલ ઓફ ફર્નિચર એટ કન્સેશનલ પ્રાઇસીસ. કન્સેશનલ પ્રાઇસીસ ઉપર તમે ફર્નિચર સેલ કરો છો. ઓકે. તો આ ઓફર છે એ ફર્નિચરને તમે કન્સેશનલ પ્રાઇસ ઉપર સેલ કરો છો તેની ઇન્ક્વાયરી કરો છો. We are pleased to inform you that here is an opportunity to stock Gotire brand house furniture at surprisingly low prices. અમે લોકો we are pleased એમ ઇન્ફોર્મ કરવા માટે કે ગોટાયર બ્રાન્ડ હાઉસ છે એ લો પ્રાઇસીસ ઉપર તમે એનું ફર્નિચર સ્ટોક કરી શકો છો. Gotire is a famous Italian furniture brand which is being marketed in India by Birla Group.
રાઈટ બિરલા ગ્રુપ ગોટાયર બ્રાન્ડને માર્કેટ કરે છે. As an introductory offer, a set of 28-piece home furniture will be available at rupees 38,000 only. The same set cost rupees 55,000 without the scheme. આ introductory offer છે 28 pieces home furniture ની, રાઈટ, એ 38,000 ઉપર મળશે. એકચ્યુઅલી તમે બહાર લેવા જાઓ તો 55,000નું આ વિથઆઉટ સ્કીમ છે અને વિથ સ્કીમ તમને 38,000માં પડશે. The offer is valid up to 21st of this month. If you do not want to get disappointed, place an order at the earliest. Right? We are enclosing the list of items with technical details for your reference. અમે enclose કરીએ છીએ list of items with technical details. We hope to hear from you soon. Right? અમે આશા રાખીએ છીએ કે તમે જલ્દી જવાબ આપશો. અને જે ઓફર છે એ 21st સુધી જ વેલિડ છે. એટલે જો તમારે કંઈ જોતું હોય હોમ અને ઓફિસ ફર્નિચર તો 21st સુધીમાં તમે ઓર્ડર આપી દેજો. રાઈટ, અમે લોકો શું કરીએ છીએ કેટેલોગ એન્ક્લોઝ કરીએ છીએ ટેકનિકલ ડિટેલ્સ માટે. ઓકે, તો આવી રીતે પણ રિપ્લાય લેટર આવી શકે છે વિધાઉટ ટેબલ. તમે ખાલી સ્પેસિફિક એક જ આઇટમની ઇન્ક્વાયરી કરો છો તો એમાં કંઈ ટેબલની જરૂર રહેતી નથી. તો વિધાઉટ ટેબલ પણ આવી રીતે આવી શકે છે. Okay students, so now this is all for today. We have also completed with quotation letters or reply letters. From tomorrow we are going to start with order letters. Okay, till then take care and thank you.